કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે. અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે. વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે. અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે, રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે. તેઓએ પણ આ બધી ધતિંગ લીલા, કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે. આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે. આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે. તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું. અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે.